નમસ્કાર મિત્રો, તાજેતરમાં 26મી જાન્યુઆરી 2026ના દિવસે એટલે કે ગણતંત્રના દિવસે આપણે જાણીએ છીએ કે ભારત દ્વારા કોઈ વિદેશથી મહેમાન બોલાવવામાં આવે છે। મિત્રો, આ દિવસે ભારતના મુખ્ય મહેમાન તરીકે યુરોપિયન યુનિયનના પ્રમુખ હતા। મિત્રો, 26મી જાન્યુઆરી 2026ના દિવસે યુરોપિયન યુનિયનના જે પ્રમુખ હતા એમને ભારત આવવા માટે આમંત્રણ આપવામાં આવેલું હતું। 27મી જાન્યુઆરી 2026ના દિવસે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે કેટલાક FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા, જેનો મતલબ થશે મુક્ત વેપાર સંધિ। મિત્રો, આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ અને આ જે મુક્ત વેપાર સંધિ કરવામાં આવી અને ભારત અને યુરોપિયન યુનિયનને આનાથી કેટલો ફાયદો થશે તેના વિશે પણ ચર્ચા કરીશું। મિત્રો, સૌથી પહેલાં આની શરૂઆત કરીએ તો યુરોપિયન યુનિયનમાં અત્યારે કુલ 27 દેશોનો સમાવેશ થાય છે। એટલા માટે જ વડાપ્રધાન મોદી દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે 27મી જાન્યુઆરી એટલે 27 તારીખ અને ભારત દ્વારા 27 દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવામાં આવ્યો, એટલે યુરોપિયન યુનિયનમાં કુલ 27 દેશો છે। મિત્રો, માહિતી મેળવીએ તો આ જે મુક્ત વેપાર સંધિ કરવામાં આવી એની અંદર આપણે અત્યારે જાણીએ છીએ કે યુરોપિયન યુનિયન એની અંદર એક દેશ હોય જર્મનીનું ઉદાહરણ લઈને આપણે સમજીએ મિત્રો। જર્મનીની અંદર જો એક કાર તૈયાર થતી હોય, મર્સિડીઝ હોય કે પછી BMW, મિત્રો આ જે કાર તૈયાર થઈ તો એની ઓરિજિનલ કિંમત જે હોય એટલી અહીંયા આગળ વેપારમાં લાગતી નથી। એટલે કે અહીંયા આગળ જો એ કારની કિંમત 2 કરોડ રૂપિયા હોય કે પછી 2.5 કરોડ રૂપિયા હોય તો શું એ તૈયાર થઈ તો ખરેખર એના પર એટલો ખર્ચ થયો હશે? તો ના મિત્રો, કારની એટલી કિંમત હતી નથી, પણ જ્યારે એને વેપાર માટે કોઈ બીજી જગ્યાએ મોકલવામાં આવે તો એના ઉપર જે હજારો પ્રકારના ટેક્સ લાગે છે ને એ ટેક્સ ઉમેરાઈ અને એની કિંમત બમણાથી પણ વધી જતી હોય છે। મિત્રો, યુરોપની અંદર તૈયાર થતી આ જે કારો છે અને ભારતની અંદર આવતા એના ઉપર ટેક્સ 100%થી પણ વધારે લગાવવામાં આવે છે, એટલે કે કુલ 110% જેટલો એના પર ટેરિફ લગાવવામાં આવે છે। મિત્રો, આ જે ટેરિફ હોય એ ભારતની સરકાર દ્વારા જ લગાવવામાં આવે। ટેરિફ વિશે આગળના ઘણા વિડીયોમાં પણ આપણે માહિતી મેળવેલી છે કે ટેરિફ છે એ આયાત કરતા દેશ દ્વારા નિકાસ કરતા દેશ પર લગાવવામાં આવે છે કે જેથી એ દેશ નિકાસ ઓછો કરે, એટલે જે પોતાનો દેશ હોય ત્યાં આગળ સમૃદ્ધિ થાય અને પોતે આત્મનિર્ભર બની શકાય। મિત્રો, હવે અત્યાર સુધી આજે જર્મની દ્વારા તૈયાર થતી જે કારો હોય, BMW હોય, મર્સિડીઝ હોય, એવી જે કાર ભારતની અંદર આવતી હોય એની પર 110% કરતો પણ વધારે ટેરિફ લગાવવામાં આવતો હતો। એટલે આપણે જો એની કારની કિંમત 1 કરોડ રૂપિયા પણ લઈએ તો એ અગર આવતા એની કિંમત 2 કરોડ રૂપિયા કરતો પણ વધી જાય। મિત્રો, આજે યુરોપિયન યુનિયન દ્વારા કરાર કરવામાં આવ્યો। આ કરાર અંતર્ગત હવે આ જે કાર ઉપર ટેરિફ જે લાગે છે ઘટાડી અને 40% કરવામાં આવશે। મિત્રો, 16 લાખથી વધુ કિંમતની જે કાર હશે એના ઉપર જ્યાં ટેરિફ લાગતો તો એ ઘટાડી 40% કરવામાં આવશે અને આગળના સમયમાં આ જે ટેરિફ છે એનાથી પણ ઘટાડી અને 10% કરવામાં આવશે। બીજી કેટલીક માહિતી મેળવીએ મિત્રો તો યુરોપિયન યુનિયનમાંથી આવતો જે દારૂ હોય એટલે કે આલ્કોહોલિક પદાર્થ હોય એના પર ટેરિફ અત્યાર સુધી 150% જેટલો લાગતો હતો। હવે ટેરિફ પણ ઘટાડી અને 20% થી 30% કરવામાં આવશે, એટલે ત્યાંથી આ જે કાર હોય આલ્કોહોલના જે પીણા છે એની આયાત ભારતની અંદર વધશે। હવે માહિતી મેળવીએ કે આ જે ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું, મુક્ત વેપાર સંધિ, તેમાં ભારત અને યુરોપિયન યુનિયનને શું ફાયદો થશે તેના વિશે। મિત્રો, યુરોપિયન યુનિયનનો જે માલ ભારતની અંદર આવતો અને ભારત સરકાર એના પર જે ટેરિફ લગાવતી એ ટેરિફમાં ઘટાડો થશે, એટલે તે જે માલ હશે એ ભારતમાં વેપારીઓ વધારે પ્રમાણમાં મંગાવશે। હવે એના કારણે ત્યાં આગળ માલનું ઉત્પાદન પણ કેવું થશે? વધારે પ્રમાણમાં થશે, એટલે વેપાર વધારે થશે, જેનાથી યુરોપિયન યુનિયનને પણ ફાયદો થશે। મિત્રો, ભારતની અંદર તૈયાર થતો માલ સામાન જેવો કે કપડાં હોય, બૂટ ચંપલ હોય, એ જે માલ સામાન તૈયાર થશે, દવાઓ હોય, એ યુરોપની ધરતી પર જશે, એટલે એમાં પણ એમના દ્વારા જે ટેરિફ લગાવવામાં આવતો એમાં પણ ઘટાડો કરવામાં આવશે, એટલે અહીંથી નિકાસ થશે એ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં થશે। છેલ્લા વર્ષની આપણે વાત કરીએ તો ભારત દ્વારા યુરોપિયન યુનિયનમાં 6.8 લાખ કરોડ જેટલો વેપાર કરવામાં આવેલો હતો અને યુરોપિયન યુનિયનમાંથી ભારતમાં 5.8 લાખ કરોડ જેટલો માલ સામાન મંગાવવામાં આવેલો હતો। તો આ જે આયાત અને નિકાસ કરવામાં આવી એમાં સતત વધારો થશે। મિત્રો, યુરોપિયન યુનિયન અને ભારતની કુલ આપણે જીડીપીની વાત કરીએ તો વિશ્વની જીડીપીના 25% જીડીપી યુરોપિયન યુનિયન અને ભારતની છે। યુરોપિયન યુનિયન એ અત્યારે 27 દેશોનો એક સમૂહ છે કે જેની અંદર એ વસ્તી અને ભારતની વસ્તી કુલ 200 કરોડ કરતાં પણ વધારે છે। એટલે અહીં આગળ મોટાભાગના લોકોને નવી રોજગારીની તક
તકો પણ પ્રાપ્ત થશે। મિત્રો બીજી કેટલીક આપણે વાત કરીએ તો આ જે એગ્રીમેન્ટ છે એટલે કે મુક્ત વેપાર સંધિ છે એની વાતચીત આજથી ઘણા વર્ષો પહેલાં શરૂઆત કરવામાં આવેલી હતી। મિત્રો અત્યારે 2026નું વર્ષ ચાલે છે એટલે આજથી લગભગ 18થી 20 વર્ષ પહેલાં આની શરૂઆત કરવામાં આવી હતી। આના ઉપર ઘણા નિયમો બનાવવામાં આવ્યા, ઘણી વાતચીત કરવામાં આવી, પણ આ એગ્રીમેન્ટ એ સફળતાપૂર્વક પાર પડતા ન હતા। આની વચ્ચે એવી કેટલીક શરતો મૂકવામાં આવતી કે એક દેશ દ્વારા બીજા દેશને એને મંજૂરી આપવામાં આવતી ન હતી। મિત્રોની વાત કરીએ તો અત્યારે ભારતનું જે ખેડૂતો આપણે જે દૂધ હોય, દૂધ પકવતા હોય, દૂધની જે પેદાશો હોય, ડેરી ઉદ્યોગ કહી શકીએ, અને ડેરી ઉદ્યોગો પર જે પ્રકારનો આપણે ટેરિફ બીજા દેશ પર લગાવીએ છીએ, તો યુરોપિયન યુનિયનની એવી માગ હતી કે આ જે ટેરિફ છે એ હલકો કરવામાં આવે અથવા નાબૂદ કરવામાં આવે। પણ જો એ ટેરિફ મિત્રો ઓછો કરવામાં આવે અને વિદેશની અંદરથી જે ડેરી પેદાશો હોય ભારતમાં લાવવામાં આવશે તો ભારતના જે ઘરેલું ઉદ્યોગ છે એ નાશ પામશે। એટલે ભારત સરકારની આના પર ચોખ્ખી ના હતી, જેના કારણે આ એગ્રીમેન્ટ આગળ વધી શકતા ન હતા। તાજેતરમાં જેવા ઘણા 5 થી 6 મુદ્દા હતા, એ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને એના પછી એક સ્ટેપ આગળ વધવાનું થયું। એટલે કે આ જે મોંઘી કારો છે એના ઉપર જે ટેરિફ લાગતો હોય ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો। સાથે જ આ જે ખેત પેદાશો છે એટલે કે ડેરી ઉદ્યોગની જે પેદાશો છે એને ટેરિફમાંથી મુક્ત રાખવામાં આવી, જેથી ભારતના ખેડૂતોને નુકસાન પડી શકે નહીં। સાથે એ પણ ધ્યાન રાખવામાં આવ્યું કે આ જે કારો છે, કારોનું ઉત્પાદન જો વિદેશની ધરતી ઉપર આટલું થશે અને ઓછા ટેક્સે, ઓછા ટેરિફે ભારતની અંદર લાવવામાં આવશે તો ભારતની અંદર ઉત્પાદિત થતી કારો એ જે ધંધો છે એ નાશ પામશે। એટલે એને પણ ધ્યાન રાખવામાં આવ્યું। આ જે ટેરિફ છે એ 40% અત્યારે સ્થિર રાખવામાં આવેલો છે। આગળના ભવિષ્યમાં કદાચ એને 40%થી પણ નીચે કરવામાં આવી શકે છે। યુરોપિયન યુનિયન અને ભારતની 200 કરોડની વસ્તીમાં ઘણા લોકોને આમાંથી રોજગારી પણ પ્રાપ્ત થઈ શકે છે। સાથે જ ઘણા નિયમો પણ ધ્યાનમાં રાખવાના હોય છે, જેવા કે ભારતના ઘરેલું ઉદ્યોગ હોય તો એનો નાશ થાય નહીં, ભારતના જે લોકો હોય એમને રોજગારી પ્રાપ્ત થઈ શકે, એવા ઘણા નિયમો ધ્યાને રાખી અને 18 વર્ષ પછી, 18 વર્ષની વાતચીત પછી આ જે છે મધર ઓફ ઓલ ડીલ્સ કરવામાં આવી, એટલે કે મુક્ત વેપાર સંધિ કરવામાં આવી, જેની અંદર હવે ભારત અને યુરોપમાં જે સામાનની આયાત નિકાસ થશે એના પર જે ટેક્સ લાગે છે બિલકુલ ઓછા પ્રમાણમાં લાગશે। મિત્રો વસ્તુની કિંમત ક્યારે વધે કે જ્યારે એને વેચાણ માટે બીજે મોકલવામાં આવશે તો એના ઉપર ટેક્સ લાગીને વસ્તુની કિંમત ડબલ કરતો પણ વધી જાય છે। તો હવે એના પર એક પ્રકારનું નિયંત્રણ મૂકવામાં આવશે, જેથી સરળતાથી વેપાર થઈ શકે। આપણે જાણીએ છીએ મિત્રો કે ભારત અને અમેરિકા વચ્ચે અત્યાર સુધી સારા સંબંધ હતા અને ભારતની ઘણી બધી એવી વસ્તુઓ હતી કે જે અમેરિકામાં વેપાર અર્થે મોકલવામાં આવતી, પણ અમેરિકામાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બની તે પછી ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 50% જેટલો ટેરિફ લગાવવામાં આવેલો છે। મિત્રો આ જે ટેરિફ લગાવવામાં આવ્યો એના કારણે જ અત્યારે ભારતમાંથી અમેરિકામાં નિકાસ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે। એટલે ઉદ્યોગોનો નાશ થઈ શકશે, રોજગારીની તકો છીનવાઈ શકે છે। એટલે જ એમના દ્વારા અત્યારે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે આ સંધિ એટલે કે કરાર કરવામાં આવ્યો કે જેથી અમેરિકાના ટેરિફની કોઈ પણ પ્રકારની અસર થઈ શકે નહીં। મિત્રો આ ટ્રમ્પ સત્તામાં આવે ને એની પહેલાં આપણે વાત કરીએ તો અમેરિકા દ્વારા ભારત પર માત્ર 10%થી પણ ઓછો ટેરિફ લગાવવામાં આવતો હતો અને અત્યારે આ ટેરિફ વધીને 50% કરવામાં આવેલો છે। બીજી વાત કરીએ મિત્રો તો અત્યારે આપણે જોઈએ તો બે મહત્ત્વના જે બજાર હોય એમાંનું એક છે ચીન અને બીજું છે અમેરિકા। મિત્રો ચીન અને અમેરિકાના બજાર ઉપર અત્યારે મહત્તમ ઘણા બધા દેશોની નજર હોય છે અને ભારતની અર્થવ્યવસ્થા વિશે આપણે જાણીએ છીએ કે ખૂબ જ ઝડપથી વિકાસ કરતી અર્થવ્યવસ્થા એટલે આપણા ભારતની અર્થવ્યવસ્થા। યુરોપિયન યુનિયન સાથે આ જે મહત્ત્વનો કરાર કરવામાં આવ્યો એ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। આગામી સમય માટે આપણે અહીંથી ઘણી બધી વસ્તુઓ તૈયાર થઈ અને વિદેશના બજારમાં વેપાર કરી શકીએ છીએ। EU દ્વારા આ કરાર કરવામાં આવે તો વેચાશે જ, પણ ભારતનું એક પ્રકારનું માર્કેટ ખુલશે જેથી અન્ય વિશ્વના દેશો પણ ભારતમાંથી સામાન ખરીદી શકે છે। એટલે આ જે કરાર કરવામાં આવ્યો એ ભારત માટે ખૂબ જ મહત્ત્વનો કરાર છે। મિત્રો 2027માં આ કરાર લાગુ પડે એવી શક્યતાઓ છે। 2027થી ટેરિફમાં ઘટાડો થશે। હવે કઈ વસ્તુ પર કેટલા ટકા ટેરિફમાં ઘટાડો થશે એનો હાલ કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી। માત્ર જે કારો હતી એના ઉપર જે 110% ટેરિફ લાગતો એ ઘટાડી અને 40% જેટલો કરવામાં આવશે અને આલ્કોહોલના જે પીણા હતા એના પર 150% ટેરિફ લાગતો હતો એ ઘટાડી અને 20થી 30% કરવામાં આવશે એ વાત છે। બીજી એવી ઘણી બધી વસ્તુઓ છે
કે જેના ઉપર ટેરિફ ઘટાડવામાં આવશે, પણ એ વસ્તુઓ પણ ધ્યાને લેવી પડે કે જે ભારતના ઘરેલું ઉદ્યોગ હોય તે યુરોપિયન યુનિયનના જે ઘરેલું ઉદ્યોગ હોય એ ઉદ્યોગ નાશ ન પામે તેના વિશે. અને આ દરેક વસ્તુઓ ધ્યાને લઈ અને પછી ટેરિફ કયા માલ સામાનમાં ઘટાડવો અને શેમાં વધારવો એનો નિર્ણય લેવામાં આવશે. અને આગામી સમયમાં એ પણ આંકડા જાહેરાત કરવામાં આવશે કે કઈ વસ્તુઓ ઉપર કેટલા ટકા ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો. અત્યારે આના પરથી આપણે કહી શકીએ કે એક કાર જેની કિંમત 1 કરોડ હોય તો ટેરિફ પછી એની કિંમત 2 કરોડ કરતાં પણ વધી જાય તો હવે 40%માં, એટલે કે એ જ કાર જે 2 કરોડ કરતાં મોંઘી હતી એ 1 કરોડ 40 લાખ રૂપિયામાં વેચાશે આગામી સમયમાં. 16 લાખથી મોંઘી કિંમતની જે કાર હશે એની કિંમત પણ ટેરિફ હટવાને કારણે ખૂબ જ ઓછી થશે. તો એ આપણા માટે ખૂબ ફાયદાકારક રહેશે. તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે તાજેતરમાં 27 જાન્યુઆરી 2026ના દિવસે જે FTA એટલે કે મુક્ત વેપાર કરાર કરવામાં આવ્યો તેના વિશે, જેથી ભારત અને યુરોપ વચ્ચે શું ફાયદો થશે તેના વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.